ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભરૂચ ખાતે નશા મુક્તિ અભિયાન રેલી યોજાઈ। મોટી સંખ્યામાં નગરજનો રેલીમાં જોડાયા। બેરોજગારીને કારણે યુવા વર્ગ બેકાર બન્યો છે। તેની પાસે આવકના સ્ત્રોત ન હોવાને કારણે આજની પેઢીનો યુવાન નશીલા પદાર્થોના વ્યવસાય સાથે સંકળાઈ રહ્યો છે। નશીલી પદાર્થોની લેવેચથી સાથે સાથે નશીલા પદાર્થોનું સેવન કરવા લાગ્યા છે, જેના કારણે ઘણા પરિવારો બરબાદ થઈ રહ્યા છે। યુવાઓને આ ગુનાહિત પ્રવૃત્તિઓથી બચાવવા અને નશાથી મુક્ત બનાવવા આહવાન સાથે નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ તથા સામાજિક આગેવાનો કે જેમાં શોએબ સુજનીવાલા, અબ્દુલભાઈ કામઠી, લુકમાનભાઈ એમ પટેલ દ્વારા રાખવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીને સફળ બનાવવામાં આ તમામ મહાનુભાવોએ પોતપોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું। આ રેલીમાં સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર, અરવિંદસિંહ રાણા સાહેબ, હેમંતભાઈ ગોહિલ, વિરેન્દ્રભાઈ ગઢવી સાહેબ, કોર્પોરેટરો હેમેન્દ્રભાઈ કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ, તેહજીબ રિયાઝ મુલ્લા તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ આકર્ષિત અને નવયુવાન નવો અભિગમ એવા સાર્થકતા સાથે સરકારશ્રીનું એક સ્લોગન હતું અગાઉ કે ભણેલી દીકરી પેઢી તારે। અગર જો વ્યસનધારી માણસ વ્યસન કરે તો આખી પેઢીઓ ખલાસ કરી નાખે। એવા થીમ સાથે લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા આયોજિત અને ભરૂચના સમગ્ર મહાનુભાવો આયોજિત આ નશા મુક્તિ અભિયાન એ એવું અભિયાન છે કે જે ખરેખર હાલના તબક્કે જોવા મળે છે નશો, એના મુક્તિ માટે લિટલ ફ્લાવર્સ સ્કૂલના બાળકો પોતાનો અહમ સમય કાઢીને અને એમના ટીચર્સ અબ્દુલભાઈથી લઈને મહાનુભાવશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અહીંના વતનીઓ ભરૂચમાં સમગ્ર ગુજરાતમાં નવો અભિગમ લઈને આપણી સમક્ષ, જનતા સમક્ષ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો વ્યસન બંધ થાય તો સમગ્ર જિલ્લા, ગુજરાત અને દેશનો ઉદ્ધાર થઈ શકે છે। એમાં કોઈ બે વાક્ય નથી। પણ સાથે સાથે સરકારશ્રીને એવું પણ કહેવા માગું છું કે જ્યાં જ્યાં વ્યસનોનો વેપલો વધેલો છે ત્યાં તમારી નજર કેમ નથી પડતી? જો તમારી નજર પડે તો અમારા આ અભિયાન કરવાની જરૂર પડે નહીં। પણ આ સાથે આ સ્કૂલના ટીચર્સગણ, મહાનુભાવશ્રી અને બાળકોને ભૂલકાઓને અભિનંદન પાઠવું છું કે આ જે થીમ લઈને અમે નીકળ્યા છે એ સમગ્ર જનતા અને ભારત દેશ અને ગુજરાતની જનતા તમારે ઋણી રહેશે આ તબક્કે। એ પ્રમાણે આજે આ નશા મુક્તિ અભિયાનમાં પ્રશાસન, પોલીસ પરિવાર અમારી જોડે જે પ્રમાણે સંયમ રાખી અમને જે સાથ સહકાર આપ્યો, અમારા પ્રોટેક્ટ કર્યું અને સમગ્ર થીમના જે મેન છે શોએબભાઈ સુજનીવાલાને ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું। ભરૂચના તમામ લોકોને આપણા માધ્યમથી કહેવા માગું છું કે નશા મુક્તિ બનો અને દેશને આગળ વધાવો, પરિવારને આગળ વધાવો। જય હિન્દ, જય ભારત।